તમારું મૂળ વતન કયું? મૂળ વતન અમદાવાદ. અચ્છા, અમદાવાદ. તો આ મોવામાં કઈ રીતના આવો? અમારા ધંધા માટે આયા અહીંયા જ રહીએ અમે. અચ્છા, તમારો દીકરો? મારો દીકરો હિંમતનગર રહે. અચ્છા, એ તો તમને કઈ મદદરૂપ નહીં? ના, મદદ એ નથી કરતો. અમે ઉડતી કરીએ મદદ. નમસ્તે દોસ્તો, મહુવાના ખોડિયાર મંદિર અને આ ચોકડી 4 રસ્તા ઉપર એમના ઘણી બધી વાર ફોન આવતા, એટલે એમને મળવાનું થયું. અને તકલીફ શું છે આપણે જોઈ જાણી. શું નામ તમારું? મંજુ. અચ્છા, તમે જ મને ફોન કરતા? હા. શું અગવડતા છે? આમાં ગરીબ માણસ છે, લારીની જરૂર છે અમારે. લારીની? હા. લારી તમારા ઘરની છે? ઘરની નહીં, એક ભાડાની છે ને એક ઘરની છે. એ તૂટી ગઈ લારી. અચ્છા, આ ભાડાની છે? હા, એક ભાડાની છે. આનું ભાડું કેટલું લે? 30 રૂપિયા. અને આ જૂની છે ઈ? હા, એ તૂટેલી છે, ઘરની છે. તમારું નામ કાકા? જ્યોતિષભાઈ. જ્યોતિષભાઈ. પછી આ કપડાનું જ તમે કામ કરો? કપડાનું જ કરીએ, ફેરીમાં ફરતા ફર્યા કપડા લઈને. આ લારી તૂટી ગઈ એટલે તમને કેવું પડે. આમ મહુવાની શેરીઓમાં ફેરી મારવા જાવ? મહુવાની શેરીઓમાં ફેરી મારવા જઈએ. કપડા ફેરીમાં ફર્યા. બરોબર છે. કેવું હાલે અત્યારે કપડાનું? આ સારા ધીમું હાલે. વરસાદની સીઝન છે એટલા માટે. હા. અને આ લારી તમારી જૂની છે એ બરોબર નથી? નથી બરોબર. આવ તૂટી ગઈ, એકદમ તૂટી ગઈ. એકદમ તૂટી ગઈ. હા. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં એક છોકરો છે, 2 છોકરી. દીકરી છે એ ક્યાં છે? દીકરી એક બોટાદ રહે, એક સુરત રહે, અને છોકરો હિંમતનગર રહે. છોકરો તમારી ભેગો નથી? ના, ભેગો નથી, અલગ છે. અચ્છા, અલગ છે. કઈ આમ મદદરૂપ નથી બનતો? કઈ નથી બનતો. તૂટશે અમારા આપવું. અચ્છા, એવું? એટલે ઈ કરે હું? એ આ જૂના કપડા જ કરે. એમનું તો ચલાય ખાય, પણ અમને કઈ સહારો નહીં આવે. કેમ, એનું કારણ? એક ધંધા મહેનત નથી, કઈ નથી, કઈ આપે. બરોબર છે. તો આમાં તમારે કેવું હાલે? આમ રોજના કેટલા મળી જાય? રોજના એ 200-300 રૂપિયાનો ખર્ચો નીકળી જાય અમારે ખાવા. અચ્છા, અને પછી અહીં રહેવાનું ક્યાં? અહીં રેલવે ના ઝૂંપડામાં રહીએ, ફાટક ઉપર. આપણે રેલવે ફાટક ઉપર ઝૂંપડામાં? હા, ઝૂંપડ. અચ્છા, પોતાનું છે કે પછી એમને બનાવે? રેલવે નું છે, છાપરું. પોતાનું નથી. અચ્છા, રોજની. પછી આ સામાન લઈને ત્યાં વયું જવાનું? ત્યાં મેલ દઈએ અમારું ઘરે. ત્યાં વયું જવાનું રોજ માટે? અચ્છા, સવારથી કેટલા વાગે લગાડો તમે? સવારે 9-9:30 લગાડેલા. 5-6 વાગ્યા સુધી બી પછી ઘરે જતા. 5 થી 6 વાગ્યા સુધી રહો? હા. લારી હાવ તૂટી ગઈ, ભાગી ગઈ. ભાંગી ગઈ? હા. તો આપણે નવી બનાવી છે? હા. તમે મદદ કરો તો નવી બની જાય. ના, તમારા ઘણા ટાઈમ થી ફોન આવતા, એટલે મેં કીધું એકવાર તમારી મુલાકાત કરું. બરોબર. અને આપણે જોઈ લારીને પેલા, અને જેટલી એમાં નુકસાની હોય ને આપણે એકદમ સરસ રીતે બનાવી દઈએ. બરોબર? બરોબર. કઈ એવી અગવડતા બીજી કઈ હોય તો? બીજી કઈ અગવડતા નહીં, ખાલી લારી બની આલો તો હું કરું. બરોબર. તમને આ કોણે કીધું કે હું લારી બનાવું? એટલે હમણાં બીજા ફોન નંબર આપ્યો તો તમારો, તો કર્યો ફોન અમે. અચ્છા, એવું? ત્યાં ભાઈ લારી બધાને અપાવે છે, એટલે અમે તમને કીધું. અચ્છા, એવું છે. ના ના, આપણે બનતી મહેનત અને મદદ કરીએ તમને. જે પણ વ્હીલ જોઈ, છાબડી જોઈ, જેટલી ખરાબી હોય ને એ નખાવી દઈએ. બરોબર? બરોબર. અને પણ થોડોક ટાઈમ લાગશે. આપણે દુકાને જઈશું અને પછી જે કઈ ઘટતું છે ને એ લઈને આપણે બનતી મહેનત કરી અને તમારું જે કઈ પણ ઘટતું હોય એ સરસ બનાવી દઈએ. હા, બરોબર. બંને રોડ ઉપર જૂના કપડા વેચી અને એમનું ગુજરાન કરે. અને ઘણા સમયથી એનો ફોન આવતો કે ભાઈ અમારે આવી રીતના લારી તૂટી ગયેલી છે, કઈ થોડી ઘણી મદદ કરતા હો તો અમારું એમાં ગુજરાન આયલા કરે. તો આપણે મંજુબેન ને બનતી મદદ કરશું. જે પણ કઈ ઘટતું છે એ એમાં નવું નખાવીશું અને લારીને એકદમ ટોપ બનાવી દઈશું. તો દોસ્તો, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હવે લઈ લો તો બધું આપણે લારી જોઈ લઈ કેવી છે. એમ આ બધું કાકા, આ એમ નહીં, આને ઉચકાવી લ્યો આખું. બસ, તો આવી લારીમાં તમે કામ કરો અને આને રોજે ઘરે લઈ જવાની. તો દોસ્તો, આ છે લારી મંજુબેન ની, અને રોજે લાવે અને રોજે લઈ જાય. પણ આપણે એને સરસ મજાની બનાવી દઈએ. વીલ નાખવા પડશે ને, તો આપણે પેલા વીલ લઈ અને પછી છાબડી નખાવા જઈએ. બરોબર ને? તો હાલો આપણે જવા નીકળીએ. બરોબર ને? આ કપડાને અહીંયા રાખી દો. કપડાને અહીંયા રાખી દો વ્યવસ્થિત રીતે. બરોબર છે? ભલે ભલે બધું પીડ્યું.
હા હા તો હાલો આપણે લારી લઈ લઈ દુકાને, બરોબર ને? આપણી લારી તૈયાર થઈ ગઈ છે. હવે જ્યાં તમે થડો નાખો ને ત્યાં લઈ લઈ, બરોબર? હા મંજુબેન, હવે તમારી લારી એકદમ બની ગઈ, કેવું લાગ્યું તમને? સારું લાગ્યું હો સાહેબ. સારું લાગ્યું ને? હા હા, એકદમ નવી બની ગઈ. પહેલા કેટલી વીક હતી. હા, બહુ જાવ નાચ કામની હતી. હા, હવે હારી બની ગઈ. તમે ઘરે લઈ જાઓ એટલે આ બાવડાઈ નો દુખવા માંડતા હોય. દુખવા મળે ને સાહેબ, તો શું કરીએ હવે? તમને કેવું લાગ્યું? મને સારું લાગ્યું, તમારી ને બધું સારું લાગ્યું. બસ હવે આમાં મહેનત મજૂરી કરજો અને તમારું એમાં ગુજરાન આયલા કરશે આરામથી. અને તમારે ક્યાંય ફેરીમાં જવું હોય ને તો હવે તમારે ઝડપથી નીકળીને લઈ જવાય, બરોબર ને? બીજું કયો મંજુબેન? હા સાહેબ, કહો તમારી મહેરબાની, આટલું આલી તો ઘણું કહેવાય. હવે ખોડિયાલમાં તમારું હારું કરશે અને દંપતિ મારે તમારું હારું કરશે. અમારો જીવ બહુ રાજી થયો સાહેબ. અમારી ટીમ પીએમ કલસરિયા તરફથી આ તમને સહયોગ કરવામાં આવ્યો. અમે અમારી ટીમને હું આશીર્વાદ આપશું? આશીર્વાદ આપીશું કે હો વરવદી જીવે અને એમના ભંડાર ભરા રાખે માતાજી. અમે તો ગરીબ માણસો મહેનત મજૂરી કરતા હોય રોડ ઉપર, હા એને કાયમ સપોર્ટ રૂપી બનતા હોય કે જેને નાની મોટી જરૂર હોય તો ઈ અમે પૂરી કરતા હોય. સાહેબ, ગરીબ માણસ તમને આશીર્વાદ લાગશે. ગરીબ માણસ ચોક્કસ આશીર્વાદ લાગશે. ચોક્કસ દોસ્તો, આ મંજુબેન ના ઘણા દિવસથી મારી ઉપર ફોન આવતા કે મારે લારી ઘણી બધી વીક છે, નથી એની કન્ડિશન કે કોઈ જગ્યાએ અમે ફેરીમાં લઈ જઈએ કે, તો મને ઈચ્છા થઈ કે આજે મળું એને અને એની મદદ કરું. તો દોસ્તો, આવી રીતના રોડ ઉપર મહેનત મજૂરી કરતા હોય અને એને આપણે નાની મોટી મદદ કરતા હોય તો એનું રોજ માટેનું ગુજરાન હાલા કરે અને પોતે કાયમ માટે પગ ઉપર ઊભા રહીએ કે કોઈનો હોશિયાળો ન રહી એને અને કોઈ પાસે લાંબો હાથ ન કરવો પડે. તો દોસ્તો, આવી રીતના અમે મદદ કરતા હોય. તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો.